ચેનલ ઓફ વડોદરા. સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2024ના બીજા દિવસે 2 લાખથી વધુ જનમેદની ઉમટી પડી હતી. સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમાનો મેળો 2024 અત્યાર સુધીના દરેક રેકોર્ડને તોડી રહ્યો છે. મેળાની પ્રથમ રાત્રે 1 લાખથી વધુ સહેલાણીઓનો સમુદ્ર ઘૂઘવાટા મારી રહ્યો હતો. ત્યારે મેળાના બીજા દિવસે વિક્રમજનક 2 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધાર્યા હતા. ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને સરકારશ્રીના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલ એજન્સીનું ટેન્ડર રદ કરી મોટી રાઇડ્સ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે આ નિર્ણય લોકો અને વેપારીઓ બંને માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. ખાણીપીણીની રાજ રચીલાનો વ્યાપાર અનેક ગણો વધ્યો છે. ત્યારે ક્યારેક પહેલા દિવસે ન આવી હોય તેટલી મેદની 2 દિવસમાં જોવા મળી છે, જેથી મેળામાં વેપારીઓ પણ આનંદમાં છે. મેળામાં આવનાર મુલાકાતીઓ પણ જણાવી રહ્યા છે કે મેળામાં રાઇડ્સમાં ખર્ચો કરવા ઉપરાંત પણ સલામતીની ચિંતા સતાવતી હોય છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટે સલામતી ન હોય તેવી રાઇડ્સ બંધ રાખવાનો જે નિર્ણય કર્યો છે તેને કારણે સુરક્ષિત પણ અનુભવ કરી રહ્યા છે. સાથે જ જે રાઇડ્સમાં ખર્ચો કરવાના હતા તે બાળકો સાથે ખાણીપીણી અને ખરીદીમાં કરીએ છીએ, જેથી પરિવાર પણ ખુશ છે. મેળાના બીજા દિવસે 2 લાખથી વધુ લોકોએ હસ્તકલા, રાજ રચીલું, ફૂડ માર્કેટ, જેલના ભજીયા, સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયિકા અપેક્ષા પંડ્યા અને વૃંદની સંગીત સાધના સાથે સાથે મેળાના પરંપરાગત અને આધુનિક બંને પ્રકારના મનોરંજન મેળવ્યા હતા. નાના બાળકો માટે રાખવામાં આવેલ 50 જેટલી રાઇડ્સ અને ગીર ગામડું, સોમનાથ 70, પંચદેવ મંદિર, કલ્પવૃક્ષ સેલ્ફી પોઈન્ટ જેવા મનોહર પ્રદર્શનોને કારણે મેળામાં લોકોને વિશેષ આકર્ષણ જાગ્યું છે. મોટી સંખ્યામાં આવનાર મુલાકાતીઓ માટે ટ્રસ્ટ દ્વારા વિશાળ પાર્કિંગ, પાણી સહિતની પ્રાથમિક વ્યવસ્થાઓ પણ ગોઠવી છે. સાથે સાથે મેળાની સુરક્ષાને પણ અગ્રિમતા આપવામાં આવી છે. ફાયર ટેન્કર સહિતની ટીમ, એમ્બ્યુલન્સ મેળામાં સ્ટેન્ડ બાય રખાયા છે. મેળાની ચારે તરફથી પોલીસની સુરક્ષા પણ મળે છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ ફોર્સ ગોઠવવામાં આવ્યો છે. સાથે જ ગીર સોમનાથ પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ કરીને સુરક્ષાની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે. આમ શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો 2024 પોતાના ઇતિહાસમાં સૌથી વધારે વિક્રમી વ્યાપાર તરફ આગળ વધી રહ્યો છે.
અમે સોમનાથ કાર્તિકાના મૂળ મેળામાં આવેલા છે. અમે વર્ષોથી પણ આ મેળા કરીએ છીએ અને અમારો સારો રિસ્પોન્સ છે. અટાણે અમને પહેલાં એવું હતું કે ભાઈ આ ચોકડોળને નહીં થાય, મોટા ચોકડોળને નથી થયા તો અમારો કેવો રિસ્પોન્સ રહેશે, પણ સોમનાથ દાદાની દયાથી અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. એ કસ્ટમર બધા જે ચોકડોળમાં પેમેન્ટને વાપરતા હતા, પૈસા વાપરતા એ ખાણીપીણી માટે વાપરે છે અને જે રિસ્પોન્સ થયો હતો એના કરતાં પછી સારો રિસ્પોન્સ અમને મળેલ છે. તે પહેલો દિવસ ક્યારેય પણ અમે એવું ટ્રાફિક નથી જોયું, એવું પહેલા દિવસે અમે ટ્રાફિક જોયું છે. આજે બીજો દિવસ છે, કેવો અપેક્ષા શું છે કે કેટલા ગણા વધારે કમાશો અપેક્ષા? કાલ કરતાં એમ થાય છે કે કાલ કરતાં ડબલ થશે પેમેન્ટ, કાલ કરતાં ડબલ પેમેન્ટ થશે સોમનાથ દાદાની દયાથી. મેળામાં ફરવા આવે લોકો અને એવું ન થાય કે ચકડોળ બંધ છે કે શું છે, એવું કંઈ માહોલ જ નથી કે ચકડોળ બંધ છે. અને બહુ સારો રિસ્પોન્સ છે, બહુ સારી રીતે બધી વ્યવસ્થા છે સોમનાથ ટ્રસ્ટની છે. સોમનાથ ટ્રસ્ટરે મોટો ફેસલો લીધેલો છે કે જે મોટા રાઇડના કોન્ટ્રાક્ટર હતા ને એ લોકો જે સેફટીના રૂલ્સ હતા ને એનું જરાય પણ પાલન નહોતા કરતા. એટલે આ વખતે બહુ સાહસિક, બહુ જ વિરુદ્ધ લીધેલું છે નિયમ. એટલે આ વખતે સોમનાથ ટ્રસ્ટરે લાખો રૂપિયા જાતા કરીને અને માણસાઈ જોયેલી છે કે મોટા રાઇડ્સની અંદર માણસોને કંઈક થઈ જાય એના કરતાં ન રાખવું એ વધુ સારું. એટલે લોકોની સેફટી હાટુ થઈને સોમનાથ ટ્રસ્ટરે જે પણ સ્ટેપ લીધેલા છે એ મને બહુ જ ગમ્યો છે. એના કરતાં તમે આ બધી જોઈ લો, ઓલીકોર છે, બધી એટલા બધી ખાવા પીવાવાળા છે, બધીને ત્યાં જાઓ એના 1000-2000 રૂપિયા મોટા રાઇડમાં બગાડો એના કરતાં ખાઓ પીઓ, મોજ કરો, જલસા કરો ને એના કરતાં સારું. ખરેખર સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાઇડ્સ બંધ છે એ સારો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે રાઇડ્સ ચાલુ હોય તો સેફટીનું કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી. પ્લસમાં એટલા રૂપિયા રાઇડ્સમાં નાખીએ એના કરતાં ફેમિલી સાથે ખાણીપીણીની ઘણી બધી એવી આઇટમો છે, તો રાઇડ્સમાં એમાં રૂપિયા નાખવા તેમજ સેફટીનું પણ કોઈ ધ્યાન નથી, તો એના કરતાં તો ખાણીપીણીની ઘણી આઇટમ છે તો એ આપણે એન્જોય કરી શકીએ. બીજી વસ્તુ એ છે કે ત્યાં ટ્રાફિક પણ રાઇડ્સમાં એટલી થાય છે, તો નાના બાળકોની ઘણી બધી રાઇડ્સ છે તો એમાં આપણે એન્જોય કરી શકીએ એવું નથી. પ્લસમાં ફૂડની પણ એટલી આઇટમ છે તો એમાં પણ આપણે એન્જોય કરી શકીએ. એના કરતાં બેટર છે સોમનાથ ટ્રસ્ટે જે નિર્ણય લીધો છે, બહુ સરસ નિર્ણય લીધો છે. મોટી રાઇડ્સ બધી બંધ રાખી છે, તેમજ નાની રાઇડ્સ છે જે બાળકોની છે ચાલુ જ રાખી છે, તો બહુ સારો નિર્ણય છે. તો મને આ નિર્ણયથી બહુ ખુશ છું. કાર્તિકી પૂર્ણિમા મેળા નિમિત્તે જે 5 દિવસનો મેળો ભરાય છે સોમનાથ ટ્રસ્ટ તરફથી, તે આજે મેળા નિમિત્તે અમારી કંપની અહીંયા સ્ટોલ રાખેલો છે અને આ મેળામાં વેરાવળ અને આજુબાજુના ગામડાને ઘણો લાભ મળે છે. આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ગામડાની બનાવટ, હાથ બનાવટ, આ બધી વસ્તુ અહીંયા મળે છે. બીજા નંબરમાં અહીંયા દરેક સમાજના અને દરેક ધર્મના લોકો પણ આવે છે. કોઈ ભેદભાવ નથી, કાંઈ નથી, બધું ભાઈચારાથી શાંતિપૂર્ણ રીતે બધી ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો પોલીસ ખાતાનો બંદોબસ્ત બહુ સારો છે અને અહીંના આગેવાનો અને અહીંના ટ્રસ્ટીઓ દ્વારા પણ બહુ સારો સહકાર છે અને કોઈને કાંઈ ખાણીપીણીમાં કોઈ જાતનો કોઈ પણ વાંધો એવો છે નહીં. બધી વસ્તુ સારી અને ફૂડ ક્વોલિટી પણ બહુ ઘણી સરસ છે. ક્રાઉડ એવો સારો છે, ગ્રાઉન્ડ ચેન્જ થઈ ગયું છે. મોદી ગ્રાઉન્ડમાં આ વખતે મેળો યોજાણો છે, જેના કારણે પબ્લિકને ઘણું મજા આવે છે, જેના લીધે માર્કેટમાં પણ ઘણું સારું એવું ક્રેઝ છે. અને જેટલા પણ સ્ટોલ છે, જેટલા આઈસ્ક્રીમવાળા છે, દૂધ બોટલના સ્ટોલવાળા છે, બધાને સારું એવું પ્રતિભાવ મળે છે. મોટી રાઇડ બંધ છે પણ એનો એટલો બધી પબ્લિક ઉપર અસર દેખાતો નથી. સામેનો પબ્લિકમાં ખાણીપીણીનો ક્રેઝ વધારે વધી ગયો છે. આ વખતે દર વખત કરતાં પબ્લિક થોડીક વધારે મને તો લાગે છે. ચકેડીઓ બંધ છે પણ એનાથી કોઈ ફરક નથી પડ્યો અને ખાણીપીણીમાં બધા પૈસા વધારે વાપરે છે એના પર. મને તો આ વર્ષનો મેળો વધુ સારો લાગે છે. જય સોમનાથ. કાર્તિક પૂર્ણિમાના મેળાનો આજે બીજો દિવસ અને બીજા દિવસે લગભગ 2 લાખથી વધારે લોકો મેળાની મોજ માણી. ખાસ કરીને જે ખાણીપીણીના સ્ટોલ છે ત્યાં પણ ખૂબ જ ભીડ જોવા મળી. જે નાની બાળકોની રાઇડ્સ છે એ રાઇડ્સમાં પણ લોકોની ભીડ જોવા મળી, બાળકોની ભીડ જોવા મળી. આ કાર્તિક પૂર્ણિમાના મેળાના બીજા દિવસે જ રેકોર્ડ બ્રેક કહીએ તો 2 લાખથી વધારે લોકોએ આજના મેળાનો આનંદ લીધો છે. મેળામાં જે કેદીના ભજીયા છે તે સિવાયના પણ જે ખાણીપીણીના સ્ટોલ છે એ સ્ટોલમાં પણ મોટી સંખ્યામાં લોકોએ આજે મેળાના ગ્રાઉન્ડમાં ભોજનનો આનંદ લીધો છે. ખાસ કરીને મેળામાં જોવામાં આવ્યું કે લોકો ઘરેથી પણ પોતાનું ભોજન લઈ અને મેળાના ગ્રાઉન્ડમાં બેસીને પરિવાર સાથે ભોજન લેતા હોય છે. આવું આ મેળાના બીજા દિવસે જ ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ મેળાનો આનંદ લીધો છે.